શનિવાર આવે એટલે મોટાભાગના ઘરમાં અડદની દાળ બનતી હોય છે. આજે આપણે આખા અડદનું શાક બનાવીશું. દાલ મખની પણ ભૂલાવી દે તેવું ખાટા અડદનું શાક બનાવવા માટે આખા અડદ લીધા છે. કપના માપથી જોઈએ તો પોણો કપ જેટલા અડદને 7 થી 8 કલાક માટે પલાળી લીધા છે. અડદ બરાબર પલળી ગયા છે. અડદમાંથી પાણી કાઢી લઈશું. અડદને બાફવા માટે અહીંયા મેં ગ્રીન ચેપનું સ્ટેનલેસ સ્ટીલનું જાડા તળિયાવાળું કુકર લીધું છે. કુકરની લિંક જોતી હોય તો નીચે આપેલી છે. બધા અડદ કુકરમાં ઉમેરી દીધા છે અને અડદ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે. પાણી બહુ વધારે નથી ઉમેરવાનું. અડદ બરાબર પલળી ગયા છે એટલે 2 થી 3 વિસલમાં બરાબર બફાઈ જશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું. ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફક્ત 3 વિસલ કરી લઈશું. અડદ બફાઈ છે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં બીજી તૈયારી કરી લઈશું. અહીંયા મેં પોણો કપ જેટલી છાશ લીધી છે. છાશની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો. દહીં લેતા હોય તો તમારે અડધો કપ જેટલું દહીં લેવાનું છે. 1.5 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીએ. બરાબર મિક્સ કરી લઈશું. ચણાના લોટને છાશ સાથે બરાબર મિક્સ કરી લઈશું. ગાંઠા ન વળે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. છાશ સાથે લોટને બરાબર મિક્સ કરી લીધો છે અને ગાંઠા વગરનું મિક્સર રેડી છે. તો આ રીતનું આપણે મિક્સર રેડી કરી લેવાનું છે. શાકમાં ઉમેરવાની પેસ્ટ તૈયાર કરી લઈશું. 19 થી 20 નંગ જેટલી લસણની કળી. લસણનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવું. 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું આ રીતે રફલી પીસ કરી લીધા છે. 1/4 ચમચી મીઠું ઉમેરીએ. મીઠું ઉમેરવાથી સહેલાઈથી બધી વસ્તુ બરાબર ક્રશ થઈ જશે. આદુ મરચાં લસણને બરાબર વાટી લઈશું. આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. આદુ મરચાં લસણને થોડા દરદરા રાખવાના છે. તો આ રીતનું આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જો તમારે લીલું લસણ ઉમેરવું હોય તો તમે લીલું લસણ પણ ઉમેરી શકો છો. ત્યાં સુધીમાં કુકરમાં પણ 3 વિસલ થઈ ગઈ છે. પ્રેશર નીકળી જાય પછી ઢાંકણ ખોલવું. અડદનો દાણો મેશ કરીએ તો બરાબર મેશ થઈ જાય છે. અડદ બરાબર બફાઈ ગયા છે. સાથે અડદનો દરેક દાણો આખો રહ્યો છે. તો ફક્ત 3 વિસલમાં જ આ રીતે બરાબર બફાઈ જશે. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીએ. સાથે અડધો કપ પાણી ઉમેરીએ. રસો તમારે જે રીતે ઓછો કે વધારે કરવો હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો. બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રસો બરાબર ઉકળવા લાગે ત્યાં સુધી થવા દઈશું. અડદ બરાબર ઉકળી ગયા છે. તો હવે આપણે છાશવાળું મિક્સર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીં છાશ સાથે લોટ મિક્સ કરીને ઉમેર્યો છે જેથી અડદ અત્યારે રસો પાતળો છે પણ જેમ કૂક થશે એમ રસો થોડો ઘટ તૈયાર થશે અને શાકમાં સરસ બાઇન્ડિંગ આવશે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. આ સુધીમાં શાકમાં ઉમેરવાનો વઘાર તૈયાર કરી લઈએ. પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીએ. તેલનું પ્રમાણ તમે ઓછું વધારે કરી શકો છો. અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી જીરું, સાથે 1/4 ચમચી હિંગ ઉમેરીએ. રાઈ જીરું કકડે ત્યાં સુધી થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. રાઈ જીરું બરાબર કકડી ગયા છે. હવે તૈયાર કરેલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીને બરાબર સાતળી લઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. આદુ બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો આદુનો કડવો ટેસ્ટ આવશે. અહીં ફક્ત લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળી લઈશું. લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને બરાબર સતળાઈ ગયું છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીએ. લાલ મરચું પાવડર ગેસની ફ્લેમ બંધ કરી દઈએ એ પછી ઉમેરવું, નહીં તો લાલ મરચું પાવડરનો કલર વધારે પડતો ચેન્જ થઈ જશે. હવે વઘારને આપણે શાકમાં ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે ઉપરથી વઘાર ઉમેરવાથી શાકનો કલર પણ સારો આવે છે અને વઘારની ફ્લેવર પણ અડદમાં સારી રીતે બેસી જશે. બરાબર મિક્સ કરી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. સાથે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું. એકદમ ટેસ્ટી એવું ખાટા અડદનું શાક તૈયાર છે. ખાટા અડદનું શાક તૈયાર છે. શાકની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ. ગરમા ગરમ શાકને સર્વ કરીએ. તમે રોટલી, પરોઠા અથવા તો રાઈસ સાથે સર્વ કરી શકો છો. રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.